જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે. હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણીને સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક કઠિનાઈ દૂર થાય. તો મિત્રો, વિના વિલંબે શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે કે ઘમંડ અને પેટ, જ્યારે આ બંને વધે છે ત્યારે માણસ ઈચ્છા હોવા છતાં કોઈને ગળે નથી લગાવી શકતો. જ્યાં સુધી પુત્ર પોતે પિતા નથી બનતો ત્યાં સુધી તેને પોતાના પિતાનો દરેક નિર્ણય ખોટો લાગે છે. ભરેલી ખિસ્સું તમને ખોટા માર્ગ પર જરૂર લઈ જઈ શકે છે, પરંતુ ખાલી ખિસ્સું તમને જીવનનો અસલ અર્થ સમજાવે છે. જે લોકો બધાની ચિંતા કરે છે તેમની ચિંતા કરનાર કોઈ નથી હોતું. જો કોઈ પૂછે કે આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે, તો કહી દો સમય. કારણ કે જો સમય સાચો હોય તો બધા પોતાના, વરના કોઈ નહીં. જીવનની લડત અકેલા જ લડવી પડે છે, કારણ કે લોકો તો તસલ્લી આપી દે છે પર સાથ કોઈ નથી આપતું. લોકોની ચિંતા ન કરો, કારણ કે જો તમે અસફળ છો તો લોકો તમારી મજાક ઉડાવશે, અને જો તમે સફળ છો તો તે જ લોકો તમારાથી જલશે. શિક્ષણ ક્યાંયથી પણ મેળવી શકાય છે, પરંતુ સંસ્કાર હંમેશા ઘરેથી જ મળે છે. પૈસો એક જ ભાષા બોલે છે. જો તમે આજે મને બચાવી લીધો તો કાલે હું તમને બચાવીશ. પૈસો ફરી કહે છે કે ભલે હું ઉપર સાથે નહીં જાઉં, પર જ્યારે હું નીચે હોઉં તો તને ઉપર લઈ જઈશ. માતા પિતાનો હાથ પકડીને રાખો. લોકોના પગ પકડવાની જરૂર જ નહીં પડે. દિલોમાં તે જ વસે છે જેમનું મન સાફ હોય, કારણ કે સોયમાં તે જ દોરો પ્રવેશ કરી શકે છે જેમાં કોઈ ગાંઠ ના હોય. વાત કોઈની સારી હોય તો બધા ચૂપ રહે છે, પરંતુ ચર્ચા જો કોઈની ખરાબીની હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે. જો કોઈ વ્યક્તિ જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો તે તમને ધોખો આપી દે અથવા તમારી મદદના સમયે પાછા ફરી જાય, તો આ વિચારશો નહીં કે તે વ્યક્તિ બદલાઈ ગયો. હકીકત તો એ છે કે તેનો નકાબ ઉતરી ગયો. જ્યારે ખરાબ વખત આવે છે તો આવા લોકોના નકાબ ઉતરે છે. તો આ ખરાબ વખત ખરાબ નથી, આ સારો વખત છે જેણે તમને આવનારા કાલ માટે સચેત કરી દીધા. તેણે તમને કહી દીધું કે તમે ખોટા માણસ પર વિશ્વાસ કરીને બેઠા છો. દિલના સાચા લોકો ભલે જીવનમાં અકેલા રહી જાય, પરંતુ આવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે. કોઈને એટલું ના માંગો કે પછી રડવું પડે, કારણ કે આ દુનિયા દિલથી નહીં જરૂરિયાતથી પ્રેમ કરે છે. વાત કડવી છે પર સાચી છે. પુત્રની પરખ લગ્ન પછી, પુત્રની પરખ જવાનીમાં, પતિની પરખ પત્નીની બીમારીમાં, પત્નીની પરખ પતિની ગરીબીમાં, મિત્રની પરખ મુસીબતમાં, ભાઈની પરખ લડાઈમાં, બહેનની પરખ જાયદાદમાં અને સંતાનની પરખ વૃદ્ધાવસ્થામાં થાય છે. તું મને સંભાળે છે, આ તારો ઉપકાર છે મારા દાતા, વરના તારી મહેરબાનીના લાયક મારી હસ્તી ક્યાં? હું રોજ ભૂલ કરું છું, તું છુપાવે છે પોતાની બરકતથી. હું મજબૂર છું પોતાની આદતથી, તું મશહૂર છે પોતાની રહેમતથી. તું તેવો જ છે જેવો હું ઈચ્છું છું. બસ મને તેવો બનાવી દે જેવો તું ઈચ્છે છે. શ્રીકૃષ્ણ કહે છે જીવનની રેસમાં જે લોકો તમને દોડીને નથી હરાવી શકતા તે જ તમને તોડીને હરાવવાની કોશિશ કરે છે. કૃષ્ણ કહે છે મત વિચાર રે બંદે એટલું જીવન વિશે. મેં આ જીવન આપ્યું છે તો કંઈક વિચાર્યું હશે તારા વિશે. જરૂરી નથી કે દરેક વખતે જીભ પર ભગવાનનું નામ આવે. તે ક્ષણ પણ ભક્તિનો જ હોય છે જ્યારે માણસ માણસના કામ આવે. દીવો માટીનો હોય કે સોનાનો, આ મહત્વની વાત નથી, પરંતુ અંધારામાં પ્રકાશ કેટલો આપે છે આ મહત્વપૂર્ણ વાત છે. એ જ રીતે કોણ ગરીબ છે કે અમીર આ મહત્વની વાત નથી. વખતે કોણ મદદગાર થાય છે આ મહત્વપૂર્ણ વાત છે. જીવન એક રમત છે. જીતશો તો સફળ બનશો અને હારશો તો સમજદાર બનશો, પરંતુ સફળ બનવા માટે પહેલાં સમજદાર બનવું જરૂરી છે. તેનો અર્થ એ કે જીતવા પહેલાં હારવું જરૂરી છે. નિંદાથી મત ડરો. નિંદા તેની થાય છે જે જીવતો હોય. મરેલાની તો બસ વખાણ થાય છે. ખરાબી પણ જરૂરી છે. જો દરરોજ વખાણ મળશે તો તમે ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકો. હંમેશા આ વાત યાદ રાખો, ઉપરવાળો સારા લોકોની પરીક્ષા તો જરૂર લે છે, પર સાથ ક્યારેય નથી છોડતો. સંબંધોમાં તેવો જ સંબંધ હોવો જોઈએ જેવો હાથ અને આંખનો હોય છે. હાથ પર ઈજા થાય તો આંખોમાંથી આંસુ નીકળે છે, અને આંસુ આવે તો હાથ જ તેને સાફ કરે છે. દિમાગથી બનેલા સંબંધો બજાર સુધી ચાલે છે, અને દિલથી બનેલા સંબંધો સ્મશાન સુધી. બારાતમાં વરરાજા સૌથી પાછળ અને દુનિયા આગળ ચાલે છે. મૈયતમાં જનાજા આગળ અને દુનિયા પાછળ ચાલે છે. એટલે દુનિયા ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ થઈ જાય છે. જ્યારે કોઈ દિલ દુખાવે તો સૌથી સારું છે કે આપણે ચૂપ થઈ જઈએ, કારણ કે જેને આપણે જવાબ નથી આપતા તેને વખત જવાબ આપે છે. જીવનમાં જેટલા શાંત રહેશો તેટલા જ પોતાને મજબૂત પામશો, કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત થાય છે.
જ્યારે ઉપરવાળો તમારી પાસેથી કંઈક પાછું લે છે તો આ વિચારશો નહીં કે તેણે તમને સજા આપી છે. હોઈ શકે તેણે તમારો હાથ ખાલી કર્યો હોય પહેલેથી કંઈક વધુ સારું આપવા માટે. કર્મ તે નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પરંતુ સાચું કર્મ તે છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય. બેઇજ્જતીનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પણ શર્મિંદો થઈ જાય. કેટલાક માર્ગો પર તમે અકેલા જ ચાલો છો. ના કોઈ કુટુંબ, ના કોઈ મિત્ર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. સાચો મિત્ર તે છે જે તે સમય પણ તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. ગીતામાં લખ્યું છે, જો કોઈ તમને સારું લાગે છે તો સારું તે નથી, સારા તમે છો, કારણ કે તેમાં સારાઈ જોવાની નજર તમારી પાસે છે. જો કોઈ અકેલો છે તો તેનો અર્થ એ નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે અકેલો તેથી છે કારણ કે તેણે દુનિયાની ઓકાત જાણી લીધી છે. જે માણસ ખરાબ સમયમાં પણ મહેનત કરતો રહે છે તેનો ખરાબ સમય પણ સારા સમયમાં બદલાઈ જાય છે. ઈશ્વરની શરણમાં નિસ્વાર્થ ભાવથી જાઓ, કારણ કે તમને શું જોઈએ છે તે તેમને ખબર છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, લોકો સૌથી વધુ ખોટો તેને જ સમજે છે. વિશ્વાસ જો શ્રી કૃષ્ણ પર હોય તો તે માત્ર કૃપા જ નથી કરતા, સારથી પણ બની જાય છે. મીઠું જૂઠું બોલવા કરતાં કડવું સાચું બોલવું સારું છે. આથી તમને સાચા દુશ્મન જરૂર મળશે, પરંતુ જૂઠા મિત્ર નહીં. ખરાબ કર્મ કરવા નથી પડતા, થઈ જાય છે, અને સારા કર્મ થતા નથી, કરવા પડે છે. લોકો અવગણના ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ વધુ સારું મળી જાય અથવા પોતે કોઈ વધુ સારા વ્યક્તિની શોધમાં હોય. એટલું ન બોલો કે લોકો તમારા ચૂપ થવાની રાહ જુએ, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને ફરી સાંભળવાની રાહ જુએ. ગુણો જોઈને તો કેટલાય પ્રેમ જતાવશે. જીવનમાં જગ્યા તેને આપો જે ખામીઓ જોઈને પણ સાથ ન છોડે. આજકાલ જરૂરિયાતથી વધુ સારું હોવું પણ જરૂરિયાતથી વધુ અપમાન કરાવી દે છે. ક્યારેય તેને અવગણના ન કરો જે તમારી ખૂબ ચિંતા કરે છે, વરના કોઈ દિવસ તમને અહેસાસ થશે કે પથ્થરો ભેગા કરતા તમે એક હીરો ગુમાવી દીધો. જીવનનો માર્ગ બની બનાવટો નથી મળતો, પોતે બનાવવો પડે છે, અને જેણે જેવો માર્ગ બનાવ્યો છે તેને તેવી જ મંજિલ મળે છે. ક્યારેક આપણે કોઈ વસ્તુ માટે એટલા પરેશાન થઈ જઈએ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે પહેલેથી કેટલું બધું છે. જે મળ્યું છે તેની કદર કરવી શીખો, અને જે નથી મળ્યું તેની પાછળ દોડવું છોડી દો. જો તમને લાગે છે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો છે તો થોડી ધીરજ રાખો. કેટલાક સમય પછી જ્યારે તમે પાછળ વળીને જોશો તો તમને સમજાશે કે દરેક વસ્તુ પોતાના સાચા વખતે સાચી રીતે થઈ હતી. કેટલીકવાર જીવન તમને કોઈ મોટા નુકસાનથી બચાવવા માટે તે વસ્તુ નથી આપતું જેની તમે ઈચ્છા કરી હતી. તેથી જો કંઈક છૂટી ગયું છે તો દુઃખી ન થાઓ, પરંતુ આ વિચારો કે કદાચ આ તમારા ભલા માટે થયું છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે આપણને જે જોઈએ છે તે જ સૌથી સારું છે, પરંતુ જીવનને આપણા કરતાં વધુ ખબર હોય છે કે આપણા માટે શું સાચું છે. તેથી જો કંઈક નથી મળ્યું તો તેનો અર્થ એ છે કે કંઈક વધુ સારું તમારા માટે રાહ જોઈ રહ્યું છે. જીવનમાં જે કંઈ ઘટે છે તે કોઈને કોઈ કારણથી થાય છે. આપણે અવારનવાર તે કારણને તે જ વખતે નથી સમજી શકતા, પરંતુ જ્યારે સમય વીતે છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે જે થયું તે આપણા ભલા માટે હતું. જો કોઈ વસ્તુ તમારી પાસે આવીને પણ દૂર ચાલી ગઈ તો તેનો અર્થ એ નથી કે તે તમારી નહોતી. તેનો અર્થ એ હોઈ શકે છે કે તે તમને કોઈ બીજા સ્વરૂપમાં કોઈ બીજા સમયે મળવાની છે. જે તમારા માટે લખાયું છે તે કોઈ પણ હાલતમાં તમને મળશે, પરંતુ ત્યારે જ્યારે તમે તેના માટે પૂરેપૂરા તૈયાર થઈ જાઓ. જીવન પહેલાં તમને યોગ્ય બનાવે છે, પછી તમને તે વસ્તુ આપે છે જેની તમે ઈચ્છા કરી હતી. જે વસ્તુ હજુ તમારી પાસે નથી, હોઈ શકે તે તમને ત્યારે મળે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. તેથી જીવનના નિર્ણયો પર સવાલ ન ઉઠાવો, બસ વિશ્વાસ રાખો કે દરેક વસ્તુ સાચા વખતે તમારી પાસે આવશે. ક્યારેક તમે જે વસ્તુને પોતાની સૌથી મોટી અસફળતા સમજો છો તે જ તમારી સૌથી મોટી શીખ બની જાય છે. જીવનમાં કંઈ પણ વ્યર્થ નથી જતું. દરેક અનુભવ તમને આગળ વધવા માટે તૈયાર કરે છે. બસ પોતા પર વિશ્વાસ રાખો. જો તમે કોઈ વસ્તુ માટે પૂરી મહેનત કરી લીધી અને તેમ છતાં તે તમને નથી મળી તો સમજી લો કે તે તમારા માટે બની જ નહોતી. જીવન હંમેશા તમને તે જ આપશે જે તમારા વિકાસ માટે જરૂરી હોય. જે તમારા જીવનમાં હોવું નક્કી છે તે કોઈ પણ હાલતમાં તમારી પાસે આવશે, પરંતુ જ્યાં સુધી તે નથી આવતું ત્યાં સુધી પોતાને તેના યોગ્ય બનાવો. જીવનમાં કંઈ પણ સંયોગથી નથી થતું. દરેક વસ્તુનો પોતાનો સમય અને કારણ હોય છે. જીવનનો દરેક વળાંક આપણને કોઈને કોઈ કારણથી મળે છે. જે કંઈ તમારા માટે નક્કી કરવામાં આવ્યું છે તે પોતાના સાચા સમયે તમારી પાસે આવશે. તેને મેળવવા માટે
તમારે માત્ર ધીરજ અને વિશ્વાસ રાખવો પડશે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે જીવનના માર્ગ પર અંધકાર છવાઈ જાય, જ્યારે બહારના બધા આધાર છોડી દે, ત્યારે માણસ જો મારા સ્મરણમાં લાગી જાય તો તે પોતાની અંદર એવો પ્રકાશ પામે છે જે વિશ્વની કોઈ શક્તિથી દબાવી ન શકાય. જ્યારે આપણે જીવનમાં કોઈ સંકટમાંથી પસાર થઈએ છીએ, જેમ કે કોઈ પોતાનાનું અલગ થઈ જવું, અસફળતાનો સામનો કરવો, બીમારી અથવા ધનની ઉણપ, ત્યારે એવું લાગે છે કે દરેક દિશામાંથી માર્ગો બંધ થઈ ગયા છે. આપણે વિચારીએ છીએ કે હવે શું કરીએ, કોનો આધાર લઈએ. આવા સમયે અવારનવાર માણસ બહારી મદદ શોધે છે, પરંતુ તેને આ સમજાતું નથી કે અસલ શક્તિ તો તેની અંદર છે, અને તે શક્તિ જાગે છે ભગવાનના સ્મરણથી. જ્યારે માણસ ભગવાનનું સ્મરણ કરે છે, ભલે તે શ્રીકૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય અથવા કોઈ પણ સ્વરૂપ, તો તેનું મન એક ગહેરી શાંતિના સ્ત્રોત સાથે જોડાઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, જે માણસ સતત મારું ચિંતન કરે છે, તેમની જરૂરિયાતોની પૂર્તિ હું પોતે કરું છું. આ માત્ર શબ્દો નથી, આ જીવનનું ગહન રહસ્ય છે. સંકટમાં જ્યારે આપણે ભગવાનને પોકારીએ છીએ, તે સાંભળે છે, પરંતુ તેના પહેલાં આપણું હૃદય હલકું થાય છે, આપણી બેચેની ઓછી થાય છે. જે માનસિક તણાવમાં આપણે ફસાયેલા હોઈએ છીએ, તે ઓછું થવા લાગે છે. આ એવું જ છે જેમ કે કોઈ બાળક અંધારામાં ડરી જાય અને તરત જ પોતાની માને પોકારે. માં તેના ડરને તો દૂર નથી કરતી, પરંતુ તેની હાજરી જ બાળકને આરામ આપે છે. એ જ રીતે ભગવાનનું સ્મરણ એક ભાવનાત્મક સુરક્ષા બની જાય છે. જ્યારે માણસ ભગવાનનું સ્મરણ કરે છે, ભલે તે શ્રીકૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય અથવા કોઈ પણ સ્વરૂપ, તો તેનું મન એક ગહેરી શાંતિના સ્ત્રોત સાથે જોડાઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે માણસ સતત મારું ચિંતન કરે છે, તેમની જરૂરિયાતોની પૂર્તિ હું પોતે કરું છું. આ માત્ર શબ્દો નથી, આ જીવનનું ગહન રહસ્ય છે. સંકટમાં જ્યારે આપણે ભગવાનને પોકારીએ છીએ, તે સાંભળે છે, પરંતુ તેના પહેલાં આપણું હૃદય હલકું થાય છે, આપણી બેચેની ઓછી થાય છે. જે માનસિક તણાવમાં આપણે ફસાયેલા હોઈએ છીએ, તે ઓછું થવા લાગે છે. આ એવું જ છે જેમ કે કોઈ બાળક અંધારામાં ડરી જાય અને તરત જ પોતાની માને પોકારે. માં તેના ડરને તો દૂર નથી કરતી, પરંતુ તેની હાજરી જ બાળકને આરામ આપે છે. એ જ રીતે ભગવાનનું સ્મરણ એક ભાવનાત્મક સુરક્ષા બની જાય છે, જેથી ડર ધીરે ધીરે પીગળવા લાગે છે. જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ત્યારે આપણી અંદરની ઊર્જા, જેને આપણે માનસિક શક્તિ કહીએ છીએ, જાગવા લાગે છે. આપણે ડરવાને બદલે હિંમતવાન બનીએ છીએ. આપણે હાર માનવાને બદલે ઉકેલ શોધવા લાગીએ છીએ. આપણી વિચારસરણી સકારાત્મક થઈ જાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ તો છે જે આપણને જોઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ પોતે કહે છે, સંકટમાં મારું નામ લેનાર ભક્ત મારું સાક્ષાત સાન્નિધ્ય અનુભવે છે. આ અનુભવ બહારી દુનિયાને દેખાતો નથી, પર તે માણસને અંદરથી એક નવું જીવન આપી દે છે. અને એ જ છે માનસિક શક્તિ. તે શક્તિ જે દુઃખમાં પણ સ્મિત આપે, જે ભયમાં પણ સ્થિરતા આપે અને જે અંધારામાં પણ પ્રકાશનો અહેસાસ કરાવે. તેથી જ્યારે જીવનમાં સંકટ આવે તો તેને ટાળવાની કોશિશ ન કરો, તેને સહો, પર અકેલા નહીં. શ્રીકૃષ્ણના સ્મરણ સાથે તેમના નામનો આધાર તમને તે શક્તિ આપશે જે કોઈ પુસ્તક, કોઈ માણસ અથવા કોઈ ધનથી નથી મળતી. આ શક્તિ તમારી અંદર જ જન્મ લેશે, જેમ અર્જુનને મળી હતી, જેમ મીરાને મળી હતી, જેમ દરેક તે ભક્તને મળી જેણે સંકટમાં કૃષ્ણને પોકાર્યા. શ્રીકૃષ્ણ કહે છે, જે આવ્યું છે તે જશે. દિવસ આવે છે, પછી રાત આવે છે. દુઃખ આવે છે, પછી સુખ આવે છે. આ પરિવર્તનને જે સમજી ગયો, તે જીવનના દરેક ક્ષણમાં શાંત રહે છે. આ વિશ્વ નિત્ય પરિવર્તનશીલ છે, કંઈ પણ કાયમી નથી. જે આજે છે તે કાલે નહીં રહે. એ જ જીવનની સૌથી મોટી સત્ય છે, જેને સમજીને માણસ પોતાના દુઃખોમાં પણ ધીરજ રાખી શકે છે અને પોતાના સુખોમાં પણ વિનમ્ર રહી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે, હે અર્જુન, શીત, ગરમી, સુખ દુઃખ, લાભાની બધા ક્ષણિક છે, આવે છે અને ચાલ્યા જાય છે. તેથી તેને સહન કરવું શીખો. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, ભલે તે કોઈ કઠિન પરિસ્થિતિ હોય, આર્થિક સંકટ હોય અથવા પોતાનાનો સાથ છૂટી જવો હોય, આપણે તૂટી જઈએ છીએ. લાગે છે કે આ દુઃખ ક્યારેય ખતમ નહીં થાય. પર શ્રીકૃષ્ણ યાદ કરાવે છે કે જેમ દરેક રાતનો અંત થાય છે, તેમ દુઃખનો પણ અંત થાય છે. જેમ અંધકાર પછી પ્રકાશ આવે છે, તેમ દરેક પીડા પછી આરામ આવે છે. એકવારની વાત છે, એક વૃદ્ધ ભક્ત શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતો હતો. તેના જીવનમાં અનેક દુઃખ આવ્યા. તેનો પુત્ર બીમાર પડ્યો, ખેતી બરબાદ થઈ ગઈ, ઘરમાં ખાવા માટે પણ અનાજ નહોતું. ગામવાળા કહેતા હતા કે તે ભગવાનને વ્યર્થ પોકારે છે, કોઈ સાંભળતું નથી. પર તે સ્મિત કરીને કહેતો, રાત ગમે તેટલી લાંબી હોય, સવાર જરૂર થશે.
કૃષ્ણની કૃપા સમય બદલતા જ પ્રગટ થાય છે અને કેટલાક જ મહિનાઓમાં તેના પુત્રનો રોગ સારો થઈ ગયો, વરસાદ સારો થયો અને ખેતરો ભરપૂર લહેરાવા લાગ્યા. ગામવાળા આશ્ચર્યચકિત હતા, પર તે વૃદ્ધ શાંત હતો. તેણે કહ્યું, કૃષ્ણ મને પહેલાં દુઃખ આપીને સહનશીલ બનાવવા માંગતા હતા, જેથી જ્યારે સુખ આવે તો હું તેનો અહંકાર ન કરું. આ કથા આપણને એ જ શીખવે છે કે દરેક દુઃખ એક પરીક્ષા છે અને દરેક પરીક્ષાનો અંત થાય છે. માણસે પોતાના જીવનમાં આ સ્વીકારવું પડશે કે સમય સ્થિર નથી રહેતો. જેમ દિવસ પછી રાત આવે છે, પછી રાત પછી દિવસ, તેમ જીવનમાં દરેક પરિસ્થિતિ કાયમી નથી હોતી. ક્યારેક આપણે હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ, પરંતુ જેણે આ ચક્ર સમજી લીધું તે રડતા પણ સ્મિત કરી શકે છે અને સ્મિત કરતા પણ વિનમ્ર રહી શકે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મારા પર વિશ્વાસ રાખે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર કાયમી નથી થઈ શકતો. હું તેના માટે તે સમય પસંદ કરું છું જ્યારે તે પરિણામને સહન કરવાની યોગ્યતા પામી ચૂક્યો હોય. મારી યોજનામાં વિલંબ થઈ શકે છે, પર અંધકાર ક્યારેય નહીં. જ્યારે આપણે જીવનમાં કોઈ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ ત્યારે અવારનવાર આપણને લાગે છે કે આપણે બધું જ કરી લીધું. મહેનત, પ્રયાસ, પ્રાર્થના, તેમ છતાં પરિણામ નથી મળી રહ્યું. આપણે રાહ જોઈએ છીએ, પર સમય જાણે થંભી ગયો હોય. લાગે છે કે ક્યાંક ભગવાન આપણને ભૂલી તો નથી ગયા? શું આપણી પોકાર તેમના કાન સુધી પહોંચી પણ રહી છે કે નહીં? પરંતુ ત્યાં જ શ્રીકૃષ્ણનો આ ગહન સંદેશ આપણા જીવનને દિશા આપે છે. વિલંબ થઈ શકે છે, પર અંધકાર નહીં. થોડું વિચારો, જો બીજ વાવતા જ ફસલ ઉગી જાય તો શું તે મજબૂત હશે? ના. તેને ધરતીની ઊંડાઈમાં રહેવું પડે છે, અંધકાર સહન કરવો પડે છે, પાણી અને સૂર્યપ્રકાશની રાહ જોવી પડે છે. અને જ્યારે સમય આવે છે ત્યારે તે અંકુરિત થાય છે, ફેલાય છે અને પછી વિશાળ વૃક્ષ બને છે. ઈશ્વરનું કાર્ય પણ કંઈક એવું જ છે. તે આપણને તરત ફળ નથી આપતા, કારણ કે તે ફળ આપણી આત્માને મજબૂત બનાવ્યા પછી જ આપવું જોઈએ. જીવનમાં અનેક વાર આપણી ઈચ્છાઓ તરત પૂરી નથી થતી. એક પરીક્ષા આપ્યા પછી, એક તક માટે તૈયારી કર્યા પછી, કોઈ સ્વપ્ન જોયા પછી, જ્યારે વિલંબ થાય છે તો આપણે તૂટવા લાગીએ છીએ. પર જે નથી જાણતા તે એ છે કે વિલંબ ઈશ્વરનું મૌન નિર્માણ છે. તે વિલંબમાં જ તે આપણી પરિપક્વતાને આકાર આપે છે. જેમ માટીના દીવાને પાકવામાં સમય લાગે છે, તેમ આપણા કર્મોનું ફળ પણ પાકીને જ આપણા જીવનમાં આવે છે. નવો દિવસ છે. ચાલો કોઈ નવી વાત કરીએ. કાલ ભલે હાર્યા હતા, પણ આજે નવી શરૂઆત કરો. ના શોખ, ના શોહરત, ના કોઈના પ્રેમ માટે. તમારે જીતવું છે માત્ર પોતાના પરિવાર માટે. ષડયંત્રથી સફળતા તો મેળવી શકાય છે, પરંતુ શ્રેષ્ઠતા નહીં. ગુસ્સાની અકડ વધુ ચાલી નથી શકતી. મૃત્યુની ઘડી ક્યારે ટળી નથી શકતી. લૂંટ કરીને દોલત ભલે ભેગી કરી લો, પર પાપની કમાણી ક્યારે ફળી નથી શકતી. લોકો બ્લડ પ્રેશરના ડરથી નમક ખાવાનું છોડી દે છે, શુગરના ડરથી મીઠું ખાવાનું છોડી દે છે, પરંતુ ઈશ્વરના ડરથી બીજાનો હક ખાવાનું નથી છોડતા. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ન ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારા ધર્મપ્રવાહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે.